નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે બહુમતી સાથે વિજય મેળવી તાલુકા પંચાયત પર કબજો જમાવ્યો હતો. કુલ 34 સભ્યો ધરાવતી તાલુકા પંચાયતમાં ભાજપના એક સભ્ય ગેરહાજર રહેતા ચૂંટણીના સમીકરણોમાં ફેરફાર થયો હતો. ચૂંટણી દરમિયાન કોંગ્રેસે કુલ 23 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવારોને 10 મત મળ્યા હતા. પરિણામે કોંગ્રેસના જગદીશભાઈ ઠાકોર પ્રમુખ તરીકે અને સંજયભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે વરાયા હતા. વિજયની જાહેરાત થતા કોંગ્રેસના સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણી દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે તાલુકાની ચૂંટણીમાં મને કોંગ્રેસ પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવ્યો અને મને પ્રમુખનો જીતેલો મેં જાહેર કરવામાં આવ્યો. તે બદલ કોંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વ, કોંગ્રેસ પાર્ટીનો તેમજ પાલનપુર તાલુકા સંગઠનનો તમામનો ખૂબ ખૂબ આભાર. તેમજ મારા ચૂંટાયેલા 23 સભ્યોનો ખૂબ ખૂબ આભાર. 23 સભ્યો મારા પોતે પ્રમુખ છે, પોતે ઉપપ્રમુખ છે, પોતે કારોબારી ચેરમેન છે. એ રીતે વર્તીશું અને સૌ સાથે મળી વિકાસના કામો સાથે મળી બધા ભેગા થઈને કરીશું. આજે પાલનપુર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થઈ. એ ચૂંટણીની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ માન્ય પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબના આદેશથી મને ઉપપ્રમુખનું મેન્ડેટ આપ્યું. એ બદલ સમગ્ર કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ સાથે જ મારા સદરપુર તાલુકા પંચાયત મત વિસ્તારના તમામ ગામોના મતદારોનો પણ આ તબક્કે હું આભાર માનું છું કે એ લોકોએ મને ચૂંટીને મોકલ્યો અને આજે તાલુકાની સેવા કરવાનો મોકો આપ્યો. તેમજ જે કોંગ્રેસ પાર્ટીના 23 અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ સર્વનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. આવનારા સમયમાં પાલનપુર તાલુકાની અંદર તમામ ગામોને, સરપંચોને, આગેવાનોને અને તમામ લોકોને સાથે લઈ અને એક તાલુકો એક સંકલ્પિત થઈને આગળ વધે અને તાલુકાનો વિકાસ થાય એ માટે કટિબદ્ધ રહીશું અને સતત પ્રયત્નશીલ રહીશું. જય હિન્દ, જય ભારત.